પાકિસ્તાને વધુ 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા। પાકિસ્તાને જેલ મુક્ત કરેલા 22 બંધક માછીમારો આજે વડોદરા પહોંચશે। ગીર સોમનાથના 15, દ્વારકાના 3, દીવના 3 અને યુપીના 1 માછીમાર મુક્ત થયા છે। તમામ માછીમારો અમૃતસરથી ટ્રેનમાં રવાના થયા। રાત્રે વડોદરાથી ખાસ બસ મારફતે તમામને વેરાવળ લઈ જવાશે। વેરાવળમાં વેરિફિકેશન બાદ માછીમારોને પરિવાર સાથે મળવા દેવાશે। તો ભારતીય જે માછીમારો જે સરહદ ક્રોસ કરીને પાકિસ્તાનમાં જતા રહ્યા હોય અને તેમને પાકિસ્તાને કેદ કરી લીધા હોય તેવા પાકિસ્તાને વધુ 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે અને જેલ મુક્ત થયેલા 22 બંધક માછીમારો આજે વડોદરા પહોંચશે। ત્યારે પાકિસ્તાનથી તેઓ નીકળી ચૂક્યા છે। ગીર સોમનાથના 15, દ્વારકાના 3, દીવના 3 અને યુપીના 1 માછીમારને મુક્ત કરવામાં આવ્યા। ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ થયો છે। અમદાવાદ સહિત 10 શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રાજકોટમાં સૌથી વધુ 37.5 ડિગ્રી નોંધાયું, તો સુરતમાં 37, જ્યારે ભુજમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 35.7, તો વડોદરા અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી પણ કરવામાં આવી છે। તો સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ફેબ્રુઆરી મહિનાનો હવે એન્ડ છે, ત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે, માર્ચની શરૂઆતથી ગરમીનો પ્રકોપ શરૂ થઈ જશે। ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત 10 શહેરમાં મહત્તમ તાપમાન હવે 35 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે।